સુરતમાં વધી રહેલી મોબાઈલ ચોરીની ઘટનાઓ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે સલાબતપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલા 3 મોબાઈલ ફોન સાથે બાળકિશોર સહિત 3 રીઢાઓને ઝડપી પાડ્યા। સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો મોબાઈલ ચોરીના ગુના ઉકેલવા મેદાને હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચોક બજાર ગાંધીબાગ પાસે ક્વોલિટી રેસ્ટોરન્ટ નજીકથી રીઢા મોબાઈલ ચોર શહેજાદા ઉર્ફે અલ્તાબશ અને અશરફ શેખ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રીઢાઓએ 2 મહિના પહેલા સલાબતપુરા પોલીસ મથકની હદમાં રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ઓટો રિક્ષાના સ્ટેન્ડ પરથી રિયલમી કંપનીનો મોબાઈલ ચોરી કરવામાં આવ્યો। ઉપરાંત તાજિયાના ઝુલ્લસ દરમિયાન લાલગેટ વિસ્તારમાંથી ચોરાયેલો સેમસંગ મોબાઈલ પણ કબજે લેવાયો છે। હાલ ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।